Assalamualaikum. Hello guys, I am back with one more video. Today I am going to continue paper 1 solution section C. સૌથી પહેલાં આપણે જોઈએ કે સેક્શન સી એ તમને બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સનું પૂછાશે. તો સેક્શન સી એ તમને લેંગ્વેજ ફંક્શન તરીકે પૂછાશે. આમાં તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ધ સેન્ટેન્સીસ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આવું પૂછાશે. અને આ તમને ક્વેશ્ચન નંબર 33 to 45 પર પૂછાશે. અને સેક્શન સી જે છે એ તમને ટોટલ 15 માર્ક્સનું પૂછાય છે. ચાલો જોઈએ. લેટ્સ બિગિન. સેક્શન સીનો જે પહેલો ક્વેશ્ચન રહેશે એની ઇન્સ્ટ્રક્શન આવી રીતે રહેશે: મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. એટલે તમારે મેચ કરવાનું છે અને આ તમને કેટલા માર્ક્સનું પૂછાશે? 3. ક્વેશ્ચન જોઈ લઈએ. તો 33 પર ક્વેશ્ચન છે, વોટ ડુ યુ લાઇક ટુ હેવ. પછી 34 છે, ઓહ વોટ અ વન્ડરફુલ સીન. 35 છે, વેર આર યુ ગોઈંગ. અને એના માટે તમને જે લેંગ્વેજ ફંક્શન તમને આપેલું છે પાર્ટ બીમાં, તો એ છે એ એક્સપ્રેસિંગ ફિલિંગ, બી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સી ડિસ્ક્રાઇબિંગ ચોઇસ અને ડી આસ્કિંગ ક્વેશ્ચન્સ. હવે આના આપણે આન્સર્સ જોઈએ. તો હવે 33 પર જે ક્વેશ્ચન છે, તમારે એક્ઝામમાં આન્સર કેવી રીતે લખવાનું છે એ બી તમને ખ્યાલ આવશે. અહીંયા નીચે મેં બેઠું લખી દીધું છે. યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ આન્સર. તમારે આવી રીતે જ એક્ઝામમાં બી આન્સર લખીને આવવાનું રહેશે. ઓકે. 33 પછી વોટ વુડ યુ લાઇક ટુ હેવ. એટલે તમને શું જોઈએ છે, તમે શું પસંદ કરશો લેવાનું. તો અહીંયા તમને શું પૂછે છે? તો અહીંયા તમને પૂછે છે ચોઇસ, કે તમે શું પસંદ કરશો. વોટ વુડ યુ લાઇક ટુ હેવ. ધીસ મીન્સ વુડ યુ લાઇક ટુ હેવ કોફી ઓર ટી. આ ટાઈપનું તમને કોઈ ઓપ્શન પૂછતા હશે. તો ઓપ્શન ધીસ મીન્સ કે તમને ચોઇસ આપે છે. ચોઇસ આપે છે એટલે આન્સર કયું આવી જશે? તો આન્સર તમને મળી જશે 33 પર, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ડિસ્ક્રાઇબિંગ ચોઇસ. તો આવી રીતે તમને 33નો આન્સર મળી ગયો. હવે 33 પછી છે 34. ઓહ વોટ અ વન્ડરફુલ સીન. હવે એક્સક્લેમેશન માર્ક છે. અહીંયા આપણે શું કહીએ છીએ? ઓહ વોટ અ વન્ડરફુલ સીન. વી આર ગોઈંગ ટુ એક્સપ્રેસ અવર ફિલિંગ્સ. તો અહીંયા આન્સર શું આવી જશે? ડિસ્ક્રાઇબિંગ ઓર એક્સપ્રેસિંગ ફિલિંગ, એક્સચેન્જિંગ નાઇસટીઝ ઓર એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. આવી રીતે તમે કોઈ બી ઓપ્શન અહીંયા મળશે તો તમારે એ લખવાનું છે. વેન યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ યોર ફિલિંગ, યોર એક્સપ્રેશન્સ, તો તમારે એક્સક્લેમેશન માર્ક મળશે. અને નોર્મલી એક્સક્લેમેશન માર્ક એ એક્સપ્રેસિંગ ફિલિંગ્સને દર્શાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. વેર આર યુ ગોઈંગ. તમને એક પ્રશ્ન પૂછે છે. તો પ્રશ્ન પૂછે છે, સિમ્પલ ક્વેશ્ચન છે, તો આસ્કિંગ ક્વેશ્ચન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. આ બેમાંથી જે આન્સર તમને મળે એ તમારે લેંગ્વેજ ફંક્શનમાં લખવાનું રહેશે. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે સેક્શન સીમાં જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન રહેશે આવી રીતે લખેલી હશે તમને: ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ટુ ફંક્શન્સ, કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ બી તમને 3 માર્ક્સનું પૂછાશે. અહીંયા તમને ઓપ્શન્સ આપેલા હશે. તમારે જે ડાયલોગ છે, જે કન્વર્ઝેશન છે બે વ્યક્તિ વચ્ચે, એ કન્વર્ઝેશનને કમ્પ્લીટ કરવાનું છે. ચાલો જોઈએ. અનુજ કહે છે, આઈ લવ વોચિંગ બર્ડ્સ. હવે બીના જે રિપ્લાય આપે છે એ રિપ્લાયમાં તમારે લેંગ્વેજ ફંક્શન આપેલું છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. એટલે તમારે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે. અને કોન્ટ્રાસ્ટ એટલે કે જે સેન્ટેન્સની વાત તમે કરી રહ્યા છો એના કરતાં તદ્દન અપોઝિટ સેન્ટેન્સ હોવું જોઈએ. તો ચાલો જોઈએ કે કોન્ટ્રાસ્ટ આપણને આ 4 ઓપ્શનમાંથી ક્યાં મળે છે. વાય ડીડ યુ નોટ વોચ મેચ. Where is the sports ground? Do you love playing games? But I like to watch old films. હવે અહીંયા તમારો આન્સર કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ધો, ઓલ ધો, બટ તમને આન્સરમાં દેખાય તો એ તમને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો અહીંયા બટ ક્યાં દેખાય છે? સેક્શન તમને ઓપ્શન નંબર ડીમાં દેખાય છે.
અનુજ બોલે છે આઈ લવ વોચિંગ બર્ડ્સ અને બીના એમાં કોન્ટ્રાસ્ટ આપે છે બટ આઈ લાઈક ટુ વોચ ઓલ્ડ ફિલ્મ્સ. એને વોચિંગ બર્ડ્સ ગમતું નથી. એને શું ગમે છે? તો શી વુડ લાઈક ટુ વોચ ઓલ્ડ ફિલ્મ્સ. એને ઓલ્ડ ફિલ્મ્સ જોવાનું ગમે છે. નેક્સ્ટ જોઈએ. કાલિયા એક્સપ્રેસિંગ ફિલિંગ્સ. હવે ફિલિંગ એટલે કે એક્સચેન્જિંગ નાઇસટીઝ ઓર એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. એ ત્રણમાંથી કંઈ બી ફિલિંગ્સ આપણને દર્શાવવાની છે. અને મેં શું કીધું? ફિલિંગ દર્શાવવા માટે નોર્મલી એક્સક્લેમેશન માર્ક્સ ધ્યાન રાખવાનું છે. ચાલો ઓપ્શન્સ જોઈએ. ઓહ, tiresome, isn't it? Why was it tiresome? Why are you busy now? Which topic did you teach? હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધામાં ક્વેશ્ચન માર્ક છે, પણ અહીંયા જે એક્સપ્રેશન છે, હવે એક્સપ્રેશન છે એ આપે છે ક્વેશ્ચનનું, એનો જવાબ શું મળે છે આપણને? મનોજ જવાબ આપે છે નો, ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. તો હવે એવો તો કોઈ ક્વેશ્ચન પૂછશે કે જેમાં તમને જવાબ મળશે નો ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. તો એ આપણને ફિલિંગ્સ બી દર્શાવવાની છે, અને ફિલિંગ્સ માટે અહીંયા એક્સક્લેમેશન માર્ક તમને દેખાય છે. ઓહ, ટાયરસમ, ઇઝન્ટ ઇટ? ક્વેશ્ચન ટેગ છે એટલે જવાબ આપણો કયો આવી જશે? ઓહ, ટાયરસમ, ઇઝન્ટ ઇટ? એટલે કે થોડુંક થાક લાગે એવું છે. તો મનોજ શું કહે છે? નો, ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. બોરિંગ નથી, કેવું છે? ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ જોઈએ. હિનલ, how come you are here in this mall? તું આ મોલમાં ક્યારે આવે છે? તો સુહાસી જે આન્સર આપે છે એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આમાં એક્શન ક્યાં દર્શાવશે? તો ઇટ ઇઝ અ ગુડ મોલ. હવે તમને આવું કોઈ ક્વેશ્ચન પૂછે ને તમે જવાબ આવી રીતે રિપ્લાય નથી આપી શકતા. હાઉ બિગ ધીસ મોલ ઇઝ, એક્સક્લેમેશન માર્ક બી નહીં આવશે. વેર ઇઝ ધ ન્યૂ મોલ, ક્વેશ્ચનના જવાબમાં ક્વેશ્ચન નથી પૂછાતો. હવે છેલ્લો છે ઓહ, આઈ ઓફન વિઝિટ ધ મોલ. હવે તમારે એક્શન માટે એક વસ્તુ યાદ રાખવાની કે નોર્મલી આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે ઓફન, એવરીડે, ડેલી, યુઝ્યુઅલી આવા જે ઇન્ડિકેટર્સ યુઝ કરો છો એ તમને ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવે છે. એટલે અહીંયા આપણને શું મળી જાય છે? જવાબ મળે છે ડી. ઓહ, આઈ ઓફન વિઝિટ ધ મોલ. નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. હવે બ્રેકેટમાં જે ફંક્શન્સ આપેલા છે એને જોઈને આપણને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ચાલો જોઈએ. ક્વેશ્ચન નંબર 1, મનોજ ઇઝ બ્લેન્ક છે અને લેંગ્વેજ ફંક્શન યુઝ કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ચાલો ઓપ્શન જોઈ લઈએ. થેન્ક યુ સો મચ, સ્ટડીંગ ફોર ઇંગ્લિશ ટેસ્ટ at 11 a.m. celebrated in our school with great enthusiasm. હવે અહીંયા એક્શન દર્શાવવાનું છે. તો મનોજ શું કરી રહ્યો છે? તો મનોજ ઇઝ સ્ટડીંગ ફોર ઇંગ્લિશ ટેસ્ટ. કેમ કે સેલિબ્રેટેડ ઉજવવાની વાત છે તો એ ઉજવવાનો નથી, થેન્ક યુ નથી કરી રહ્યો, અને સમય અહીંયા દર્શાવેલું નથી. એટલે આપણો જવાબ કયો આવી જશે? તો બી, સ્ટડીંગ ફોર ઇંગ્લિશ ટેસ્ટ. નેક્સ્ટ જોઈએ. ધ સ્કૂલ બેલ વિલ રિંગ સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે આપણને સમય દર્શાવવાનો છે. ઓપ્શનમાં જોઈએ. at 7 a.m. Though he was given the gift, whose purse was stolen, cleaned the house since 2019. હવે આપણને અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ પૂછ્યું છે તો એની અંદર શું આવશે? ધ સ્કૂલ બેલ વિલ રિંગ ક્યારે વાગશે? તો at 7 a.m. અહીંયા સિન્સ 2019 જોઈને ગભરાવાની જરૂર નથી, કેમ કે સ્કૂલ બેલ વાગવાનો સમય પૂછેલું છે. સો યુ હેવ ટુ રાઇટ at 7 a.m.
બ્લેન્ક ઇન ધ સ્કૂલ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ આપણને દર્શાવવું હોય તો આપણને સિન્સ અને ફોર યાદ રાખવાનું છે. સિન્સ એ સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ ફોર દર્શાવે છે. એટલે હવે અહીંયા 4 ઓપ્શન્સ છે. સિન્સ 9 o'clock in the morning, the price of those sports shoes, how long have you been sports day, well done. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તમને ક્વેશ્ચન પૂછવાનું છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ એ દર્શાવવા માટેનું ક્વેશ્ચન કયો છે તો હાઉ લોંગ હેવ યુ બીન સ્પોર્ટ્સ ડે ઇન ધીસ સ્કૂલ. ઓકે, ડ્યુરેશન ઓફ ટાઈમ એ ક્વેશ્ચન માર્ક માટે હાઉ લોંગ અને બાકીમાં ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર. નેક્સ્ટ જોઈએ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. 3 માર્ક્સનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક કરવાની છે. સપોર્ટિવ રિઝલ્ટ્સ પ્રોવાઇડેડ. Rinky was the girl was selected for the competition. She was all the necessary things for the preparations. She has blank parents, so they helped her a lot. She never lost courage. Her friends also encouraged her to build up her confidence. As a blank, she performed best in the competition. હવે રિંકી was the girl was selected for the competition. She was all the necessary things for the preparation. હવે એને પ્રિપેરેશન માટે જેટલી બી વસ્તુઓ જોઈતી હતી એ શું કરવામાં આવી છે પ્રોવાઈડ. એટલે આપણને વસ્તુ મળી ગઈ. પછી she has parents. કેવા પેરેન્ટ્સ છે એના તો સેકન્ડ આન્સર છે સપોર્ટિવ પેરેન્ટ્સ. And she never lost courage. Her parents also encouraged her to build her confidence as a perform best in competition. કોમ્પિટિશનમાં બેસ્ટ પરફોર્મ કરે છે. કેવી રીતે તો એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે. તો એઝ અ રિઝલ્ટ she performed best in the competition. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે તમને સેક્શન સીમાં પૂછાશે એ છે રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. 3 માર્ક્સનું પૂછાશે. હવે ક્વેશ્ચન 1 રહેશે ગીવ અપ. હવે ગીવ અપ માટે અહીંયા 4 ઓપ્શન છે ટેક, અબેન્ડન, ગીવ, અડોપ્ટ. હવે ગીવ અપ માટે ગીવ અપ એટલે છોડી દેવું. તો એના માટેનું નિયરેસ્ટ મિનિંગ કયું તો આન્સરમાં તમને નિયરેસ્ટ મિનિંગ મળે છે અબેન્ડન એટલે ત્યજી દેવું. નેક્સ્ટ છે 44માં કમ્પેનિયન. 44માં છે. હવે અહીંયા નેક્સ્ટ તમને 44 નંબર પર છે કમ્પેનિયન. હવે કમ્પેનિયન એટલે શું થાય તમારો સાથીદાર. તો સાથીદાર માટે ઇંગ્લિશમાં વર્ડ આવે છે કલીગ. હવે નેક્સ્ટ છે એક્ઝોસ્ટેડ એટલે ખૂબ જ થાકી ગયેલો. તો હવે ખૂબ જ થાકી ગયેલા વ્યક્તિ માટે અહીંયા વર્ડ છે ટાયર્ડ. એટલે 45માં આન્સર આવશે ટાયર્ડ. આઈ હોપ કે તમને સેક્શન સી બરાબર ખ્યાલ આવી ગયું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે સેક્શન ડી સાથે મળીશું અને આ જે સેક્શન સી છે આની PDF તમને મોકલાવીશ. એ તમારે તમારી હોમવર્કની નોટબુકમાં લખી લેવાનું છે. થેન્ક યુ વેરી મચ.